નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઋત્વિક ખોડભાઈ અને આજે આપણે ચર્ચા કરવાના ફર્ધર રિનલ સિસ્ટમના જે આપણે બાકી રહેલા ટોપિક છે એના વિશે આપણે ચર્ચા આગળ કરીએ છીએ. પ્રીવિયસ ક્લાસની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું કે રિનલ સિસ્ટમ કોને કહેવાય, રિનલ સિસ્ટમની અંદર કયા કયા ઓર્ગનનો સમાવેશ થાય છે અને એમાં પણ સ્પેશિયલી કિડની છે એનું સ્ટ્રક્ચર જોયું હતું, એનું ડેવલપમેન્ટ જોયું હતું અને પછી એનું માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર એટલે કે નેફ્રોન છે એ કોને કહેવામાં આવે અને નેફ્રોનનું જે કંઈ પણ સ્ટ્રક્ચર છે એના પાર્ટ છે એનું એનાટોમિકલ આપણે વસ્તુ સ્ટડી કરેલી હતી. ફર્ધર હવે અત્યારે આપણે જે સ્ટડી કરવાની છે એ કોના વિશેની છે તો કિડનીના ફંક્શન. મોસ્ટલી એનાટોમિકલ પાર્ટ આપણે પ્રીવિયસ ક્લાસની અંદર ડિસ્કસ કર્યો હતો. હવે જે ફિઝિયોલોજી રિલેટેડ, ફિઝિયોલોજી મીન્સ કે કિડની કઈ રીતના કામ કરે છે, કિડનીનું જે સ્ટ્રક્ચર રિલેટેડ સ્ટડી હતી એને આપણે એનાટોમી કહીશું, એ આપણે પૂરી કરી છે. હવે જે કિડની કઈ રીતના વર્ક કરે, યુરિન કઈ રીતના ફોર્મેશન કરે અને કિડનીના કેવા કેવા વર્ક હોય છે એના વિશેની આપણે ચર્ચા કરશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ શું આવશે, આપણો જે ટોપિક આજનો કયો છે ફંક્શન ઓફ કિડની. કોના ફંક્શન વિદ્યાર્થી મિત્રો? કિડનીના. હવે રિનલ સિસ્ટમ જે છે એનું મેઇન ઓર્ગન છે કિડની અને રિનલ સિસ્ટમનું મેઇન ફંક્શન શું છે? યુરિન ફોર્મેશન. તો કિડનીનું પણ મેઇન ફંક્શન કયું હશે? યુરિન ફોર્મેશન. અને બધાને કદાચ એક તો ખબર જ હશે, પણ એના સિવાય પણ નાના મોટા 2 થી 4 એવા ફંક્શન છે જે કિડની પરફોર્મ કરે. તો વન બાય વન આપણે એને લિસ્ટ આઉટ કરીએ અને એનું ડિસ્ક્રાઇબ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો જે કંઈ પણ આવે છે એ કયું આવે છે? યુરિન ફોર્મેશન. કયું આવશે? યુરિન ફોર્મેશન. જેનું મેઇન ફંક્શન છે ફર્સ્ટ ફંક્શન કહી શકો કિડનીનું. એના પછી સેકન્ડ ફંક્શન છે વિદ્યાર્થી મિત્રો પીએચ રેગ્યુલેશન. કયું છે? પીએચ રેગ્યુલેશન. એ પણ કિડનીનું એક ફંક્શન છે. પીએચ રેગ્યુલેશન પછી આવશે બીપી મીન્સ કે બ્લડ પ્રેશર, પછી આવશે ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ કે જે બ્લડ પ્રેશર, ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ એનું બેલેન્સ કરવાનું કામ પણ કોણ કરે છે? તમારી રિનલ સિસ્ટમ. કયો? તો રિનલ સિસ્ટમનું મેઇન ઓર્ગન છે જે કિડની છે એ આ ફંક્શન પરફોર્મ કરે છે. એના પછી હજી તમે લઈ લ્યો બીજું શું આવશે તો કે ઈપીઓ નું પ્રોડક્શન કરે. ઈપીઓ પ્રોડક્શન. ઈપીઓ નું પ્રોડક્શન મીન્સ કે ઇરિથ્રોપોઇટીન જે કંઈ પણ હોર્મોન આવે છે, આપણે નેક્સ્ટ આગળ ચર્ચા કરશું કે ઈપીઓ કોને કહેવાય, ઈપીઓ ક્યાંથી પ્રોડ્યુસ થાય છે અને ઈપીઓ નું વર્ક શું છે. ઈપીઓ નું ફૂલ ફોર્મ તમે જોઈ શકો, ઈપીઓ નું ફૂલ ફોર્મ તમારે લખવું હોય તો નોટ ડાઉન કરી લેજો ક્યાંય કે ઈપીઓ એટલે આવશે ઇરિથ્રોપોઇટીન. એ શું કહેવામાં આવે છે, એ કયું વર્ક હોય છે, આગળ નેક્સ્ટ ડિસ્કસ કરીએ. એના પછી એક લાઈક સેમ બીજો આવો જ હોર્મોન હોય છે, કયો આવશે? રેનિન. રેનિનનું પણ એ શું કરે છે? કિડની પ્રોડક્શન કરે છે. તો રેનિન હોર્મોન છે એનું પ્રોડક્શન પણ કોણ કરે છે? કિડની માંથી થાય છે. એના પછી લાસ્ટ ફંક્શન તરફ આપણે આગળ વધીએ તો કિડનીનું એક મેજર બીજું પણ ફંક્શન છે વિદ્યાર્થી મિત્રો વિટામિન ડી એક્ટિવેશન. તો આ કિડનીના શું હતા? મેઇન તમે કયો એ ફંક્શન હતા, જેમાંથી તમે પરિચિત કોના વિશે અત્યાર સુધી કે યુરિન ફોર્મેશન અથવા યુરિનનું શું આવશે? ફોર્મેશન અથવા પ્રોડક્શન જે છે એના વિશે અત્યાર સુધી તમે પરિચિત હતા. પણ એના સિવાય પણ શું કરે? પીએચ નું રેગ્યુલેશન, બ્લડ ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ નું રેગ્યુલેશન અને પછી ઈપીઓ નું પ્રોડક્શન, રેનિન નું પ્રોડક્શન અને શું કરે છે? વિટામિન ડી નું શું કરે છે? એક્ટિવેશન નું કામ પણ કિડની કરે છે. તો આ મેઇનલી કેટલા હતા? એના 4 થી 5 ફંક્શન હતા જે કોણ પરફોર્મ કરે છે? કિડની. તો વન બાય વન આપણે જોઈએ. એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તમે કયું આપ્યું હતું? યુરિન ફોર્મેશન. ફર્સ્ટ એન્ડ મેઇન ફંક્શન ઓફ ધ રિનલ સિસ્ટમ કયું છે વિદ્યાર્થી મિત્રો? યુરિન ફોર્મેશન. કે યુરિન ફોર્મેશન કઈ રીતના થાય છે એના વિશે આપણે વન બાય વન હમણાં ચર્ચા કરીએ. કે જે કિડનીનું માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર છે જેના વિશે આપણે કાલ ચર્ચા કરી છે એને શું કહેવામાં આવે છે? નેફ્રોન કહેવામાં આવે છે. એ નેફ્રોન શું કરે છે? યુરિનનું પ્રોડક્શન કરે છે અને એ મેઇન ફંક્શન છે. તો એના માટે આપણે ફર્સ્ટ ઓફ ઓલ ડાયાગ્રામ જોવો પડશે કે ડાયાગ્રામ ની અંદર થઈને આપણે સમજવું જોશે કે કઈ રીતના યુરિન શું કરે છે? ફોર્મેશન કરે. તો મેં તમને કાલે એક ડાયાગ્રામ કીધો હતો, બતાવ્યો તો માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચરનો. અંદર પ્રીવિયસ લેક્ચરમાં જે લોકોએ પહેલો લેક્ચર નથી જોયો એ મહેરબાની કરીને એક વખત એ વિડીયો જોવે, જેથી કરીને આ લેક્ચર એને અન્ડરસ્ટેન્ડ થાય. અધરવાઇઝ ડાયરેક્ટલી આ લેક્ચરની અંદર આવશો તો અન્ડરસ્ટેન્ડિંગ ઓછું થશે. નેફ્રોન કોને કહેવાય, એમાં કયા કયા પાર્ટ્સ હોય,
કિડનીના કેટલા પાર્ટ્સ હોય એ બધી વસ્તુની આપણે પ્રીવિયસ ક્લાસમાં ચર્ચા કરી છે. તો ઘણી એવી વસ્તુ આવે છે કે જેની આપણે અહીંયા ચર્ચા નહીં કરશું, ખાલી આપણે નામ જ લેશું કે પીસીટી કોને કહેવાય, ડીસીટી કોને કહેવાય, ગ્લોમેરુલસ કોને કહેવાય. એ તમે આગળનો લેક્ચર તમે જોયેલો હશે તો વેલ અન્ડરસ્ટેન્ડિંગ થશે. તો એના માટે તમે આગળનો પ્રીવિયસ લેક્ચર જોઈ લેજો એક વખત. તો આવી રીતના આગળના આપણે લેક્ચરની અંદર પણ આવું એક સ્ટ્રક્ચર દોરેલું હતું. પછી નીચેની બાજુ આવી રીતના શું હતું, બાઉમેન કેપ્સ્યુલ, પછી એક ગૂંચળું હતું, પછી એક પાસ હતો, એને આપણે હેન્ડલેના પાસના નામથી ઓળખ્યું હતું. પછી એક બીજું ગૂંચળું હતું, અધરવાઇઝ એને કોન્વોનેટલ ટ્યુબ્યુલ્સ કીધી હતી. અને લાસ્ટની અંદર એક મોટી જે કંઈ પણ કોમન ટ્યુબ છે એની અંદર શું થતું હતું, કલેક્ટ થતું હતું, મર્જ થઈ જતું હતું. આવા કંઈક પાર્ટ્સ આપણે કાલે જોયા હતા. આ પાર્ટ્સની ચર્ચા આપણે કરીએ તો કાલે કરી ગયા છે, પણ છતાં હજી એક વખત કરી લેતા. આને શું કહેતા હતા, ગ્લોમેરુલસ. શું કહેતા હતા વિદ્યાર્થી મિત્રો, ગ્લોમેરુલસ. પછી આને શું કહેતા હતા, ગ્લોમેરુલસ કેપ્સ્યુલ. શું કહેતા હતા, ગ્લોમેરુલસ કેપ્સ્યુલ કહેતા હતા કે નહોતા કહેતા. લાસ્ટની અંદર આના વિશે આપણે અત્યારે બહુ ચર્ચા નથી કરતા પાર્ટ વિશે, કેમ કે એનાટોમિકલ પાર્ટની અંદર આપણે સ્ટડી કરી લીધો કે આને શું કહેવાય. એટલા માટે હું જસ્ટ ખાલી શું કરું, નોટ ડાઉન નામ કરું. આને પીસીટી કહેવાય છે અને આને શું કહેવામાં આવે છે, ડીસીટી. અને આને શું કહેવામાં આવે, આ પાર્ટને લૂપ ઓફ હેન્ડલેનો, તો હેન્ડલેના પાસના નામથી પણ એને ઓળખવામાં આવે. અને જે કોમન ટ્યુબ છે એ ટ્યુબને શું કહેવામાં આવે, કલેક્ટિંગ ડક્ટ, અધરવાઇઝ કલેક્ટિંગ ટ્યુબ, સીટી અથવા સીડી તરીકે ઓળખવામાં આવે. આ પાર્ટ આપણે જોયો હતો. તો આ જે કંઈ પણ માઇક્રોસ્કોપિક નેફ્રોનનું સ્ટ્રક્ચર છે જે તમને બોર્ડ ઉપર મેં ડ્રો આઉટ કરીને દોર્યું, ત્યાં આ જ સ્ટ્રક્ચર, મેઇન સ્ટ્રક્ચર કિડનીનું છે ને એ જ કોના માટે જવાબદાર છે, યુરિનના ફોર્મેશનમાં. તો આગળ આપણે જોઈએ કે યુરિન કઈ રીતના ફોર્મેટ થશે. તો આ મેં તમને કાલે કીધું હતું કે જે કાંઈ પણ પાર્ટ અંદર આવે છે, અંદર ટ્યુબિંગ લાઈક સ્ટ્રક્ચર આવે છે, એને શું નામ આપ્યું હતું આપણે, એફેરેન્ટ આર્ટ્રિયોલ્સ. કયું નામ આપ્યું હતું, એફેરેન્ટ આર્ટ્રિયોલ્સ. એના પછી જે બહાર નીકળે છે એ પાર્ટને કયું નામ આપ્યું હતું, ઇફેરેન્ટ આર્ટ્રિયોલ્સ. શું નામ આપ્યું હતું, ઇફેરેન્ટ આર્ટ્રિયોલ. ના યાદ રહે તો મેં તમને કાલે ટ્રીક આપી હતી, ઈ ફોર એન્ડ, એન્ડ ફોર પાછળનો ભાગ, અધરવાઇઝ જે પૂરું થતો હોય એવો ભાગ. તો જે આ નેફ્રોનની અંદર આ જે પૂરો થઈ ગયેલો ભાગ છે, પાછળનો ભાગ છે, ઈ ફોર એન્ડ, એન્ડ ફોર શું આવશે, ઇફેરેન્ટ આર્ટ્રિયોલ્સ. આવી કંઈક ચર્ચા આપણે કરી હતી. હવે આની અંદર પણ ચર્ચા કરી હતી કે આનો જે ડાયામીટર છે એ કેવો હશે, વધારે હશે એઝ કમ્પેર ટુ આના ડાયાગ્રામ કરતા. એટલે કે હું વાત કરું તો એફેરેન્ટ નો ડાયામીટર કેવો હશે, વધારે હશે એઝ કમ્પેર ટુ ઇફેરેન્ટ આર્ટ્રિયોલ્સ ના ડાયામીટર કરતા. તો હવે કોમન વસ્તુ તમને માઇન્ડ ની અંદર આવી જોઈએ કે જો બ્લડ નો ફ્લો એફેરેન્ટ આર્ટ્રિયોલ્સ માંથી અહીંયા આવતો હશે આવી રીતના, તો બ્લડ એકઠું ક્યાં થશે, અહીંયા. તો જેટલો ફ્લો આવે છે એફેરેન્ટ આર્ટ્રિયોલ્સ માંથી અહીંયા ગ્લોમેરુલસ કેપ્સ્યુલ ની અંદર, ગ્લોમેરુલસ ની અંદર, એટલો ફ્લો બારો નથી નીકળી શકતો. બીકોઝ કે હમણાં આગળ જ આપણે વાત કરી કે એફેરેન્ટ આર્ટ્રિયોલ્સ નું ડાયામીટર વધારે છે, તો વધારે જથ્થાની અંદર શું આવે છે, બ્લડ એન્ટર થાય છે. અને આનો ઇફેરેન્ટ આર્ટ્રિયોલ્સ નું ડાયામીટર કેવો છે, નાનો છે. તો એટલા જથ્થાની અંદર, એટલા વોલ્યુમ ની અંદર બ્લડ શું નથી નીકળી શકતું, બારું નથી નીકળી શકતું. તો બ્લડ નો ભરાવો ક્યાં થશે, આ જે કેપ્સ્યુલ અધરજા ગૂંચળામય રચના છે જેને તમે નામ શું આપ્યું છે, ગ્લોમેરુલસ. એ ગ્લોમેરુલસ ની અંદર શું થશે, બ્લડ એક્યુમ્યુલેટ થશે. એક્યુમ્યુલેટ થશે તો બ્લડ નું શું થાય, પ્રેશર ને ક્રિએટ થાય. બીકોઝ કે અહીંયા બ્લડ પડ્યું છે અને હજી ઉપરથી વધારે ને વધારે પ્રમાણની અંદર બ્લડ નો ફ્લો શું આવે, કન્ટિન્યુઅસલી આવ્યા રાખે છે અને એટલા પ્રમાણમાં નીકળી નથી આવતું. તો અહીંયા શું થાય, બ્લડ નું પ્રેશર ક્રિએટ થશે. શું થશે, બ્લડ નું પ્રેશર ક્રિએટ થશે. એ બ્લડ ના પ્રેશર ક્રિએટ થવાના લીધે અહીંયાથી શું થાય, ગાળણની પ્રોસેસ સ્ટાર્ટ થશે. હવે ગાળણની પ્રોસેસ સ્ટાર્ટ થાય તો એ માટે અહીંયા એક જે આ સ્ટ્રક્ચર હું તમને બ્લુ માર્કર થી આ ઇન્ડિકેટ કર્યો છે, આ એટલો પાર્ટ છે, એટલા પાર્ટને શું કહેવામાં આવે, ફિલ્ટ્રેશન મેમ્બ્રેન. એની આપણે આગળ વધારે ચર્ચા કરવાની, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલા માટે હું એને અહીંયા સાઈડ ની અંદર એલાબરેટ કરીને તમને સમજાવું. આટલો પાર્ટ છે, આ જે પાર્ટ છે એને હું તમને મોટો કરી અને અહીંયા વિઝ્યુલાઇઝ કરું કે આ જે પાર્ટ છે એની અંદર કેવી કેવી રચના હોય છે કે જે કોની અંદર હેલ્પફુલ થાય છે, ફિલ્ટ્રેશન ની અંદર મદદ કરે છે આપણે. તો હું એની અંદર તમને દેખાડું તો આ ગ્લોમેરુલસ સ્ટ્રક્ચર હતું અને નીચે શું હતું, આ ગ્લોમેરુલસ કેપ્સ્યુલ.
બીજા પાર્ટ આપણે કઈ યાદ નથી રાખવાનું, અત્યારે આ જ પાર્ટ યાદ રાખીએ. આ જે કાંઈ પણ શું છે બ્લડ વેસલની એક દિવાલ જ છે, બીકોઝ કે આ બે આર્ટરીઓલ છે, આર્ટરીઓલ ડિવાઈડ થઈને આ શું બની છે નાની નાની ટાઈની અહીંયા શું હશે કેપિલરીઝનું આવી રીતના ઝાડ આવેલું હશે અને એની અંદર શું છે બ્લડ સર્ક્યુલેટ થાય છે. હવે અહીંયાની જે આ દિવાલ છે, આ બ્લડ વેસલની નીચેની આ દિવાલ છે, એ દિવાલની અંદર શું આવેલું હશે વિદ્યાર્થી મિત્રો? એક સ્પેશિયલ પ્રકારના સેલ આવેલા હશે. એ સેલ કયા પ્રકારના હશે? એપિથેલિયલ સેલ. કેવા સેલ? સોરી, એન્ડોથેલિયલ સેલ. કેવા વિદ્યાર્થી મિત્રો? એન્ડોથેલિયલ સેલ. એન્ડોથેલિયલ સેલ. જે આ પ્રકારના સેલની અહીંયા શું બનેલી હશે? એક રચના, એક બોર્ડર લાઈન બનેલી હશે. અને આ સેલની અંદર એવી ખાસિયત હશે કે આ બંને સેલ વચ્ચે, આ બે સેલ વચ્ચે શું આવેલા હશે? કોર. કોરનો મીનિંગ શું આવેલો હશે? સ્પેસ, અધરવાઇઝ તમે છિદ્ર કહી શકો, કાણું કહી શકો. તો બે સેલ વચ્ચે શું આવેલી હશે? જગ્યા આવેલી હશે, કોર આવેલી હશે, જાળી જેવી રચના આવેલી હશે. તો આ એક કયું મેમ્બ્રેન થઈ ગયું તમારું? એપિથેલિયલ સેલ, સોરી એન્ડોથેલિયલ સેલ નું મેમ્બ્રેન થઈ ગયું. એના પછી અહીંયા મેં તમને પાર્ટ દેખાડ્યો, બહુ વાઇડેસ્ટ પાર્ટ છે. અહીંયા બહુ વધારે જગ્યા દેખાડીએ, પણ વાસ્તવમાં એટલી જગ્યા હોતી નથી. બંને કેવા હોય છે? આ જે એન્ડોથેલિયલ લેયર છે અને નીચેની બાજુ અહીંયા પણ કયું લેયર હોય? એક આવું સ્પેશિયલાઇઝ સેલ નું લેયર આવેલું હોય છે. એને કયા નામથી ઓળખવામાં આવે છે? એપિથેલિયલ સેલ. એપિથેલિયલ સેલ. અને એને બુકની અંદર અથવા એડવાન્સ તમારે જવું હોય તો કયા નામથી ઓળખવામાં આવે છે? પોડોસાઇટ સેલ. કયા સેલ? પોડોસાઇટ સેલ. તો આ એક એન્ડોથેલિયલ મેમ્બ્રેન થઈ ગયું અને આ એપિથેલિયલ મેમ્બ્રેન થઈ ગયું. એપિથેલિયલ મેમ્બ્રેનમાં પણ સેમ બે સેલ વચ્ચે શું આવેલી હશે? આવી રીતના પોર, આવી રીતના જગ્યા આવેલી હશે, સ્પેસ આવેલી હશે, જે પણ શું કરશે? ગારણની અંદર, ફિલ્ટ્રેશનની અંદર હેલ્પ કરશે. તો આ બે એન્ડોથેલિયલ અને એપિથેલિયલ બંને સેલના જે આ મેમ્બ્રેન છે, બે વચ્ચે આવી રીતના સ્પેસ દેખાય છે, પણ એટલા પ્રમાણની અંદર સ્પેસ હોતી નથી. બંને લેયર શું હશે? એકબીજાને મોસ્ટલી શું હશે? ચિપકેલા હશે, એકબીજાને શું હશે? આવી રીતના અડેલા હશે. તો આ બંને લેયરને શું કરે છે? કનેક્ટ કરતી વસારે જે એક લેયર આવેલું છે, એ લેયરને કયા નામથી ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? જે મેં રેડ કલરથી દોર્યું છે એને કયા મેમ્બ્રેન તરીકે? બેઝમેન્ટ મેમ્બ્રેન. કયા મેમ્બ્રેન તરીકે? બેઝમેન્ટ મેમ્બ્રેન તરીકે એને ઓળખવામાં આવે. હવે આ બેઝમેન્ટ મેમ્બ્રેનમાં પણ સેમ લાઈક શું આવેલા હશે? એવી રીતના જગ્યાએ જગ્યાએ સ્પેસ આવેલી હશે, પોર આવેલા હશે, છિદ્ર આવેલા હશે, જે શું કામ કરે છે? તો કે ફિલ્ટ્રેશન નું કામ કરે. તો આ ત્રણેય લેયર છે એની અંદર સંરચના એક સિમિલર છે કે ત્રણેય લેયરની અંદર શું આવેલા છે? બે સેલ વચ્ચે સ્પેસ આવેલા છે, પોર આવેલી છે, છિદ્ર આવેલા છે, જે કોની અંદર હેલ્પફુલ થશે? કેમ કે જ્યારે ક્યારે પણ કઈક સ્ટ્રક્ચર ની અંદર છિદ્ર હશે, કાણા લાયક સ્ટ્રક્ચર, જારી લાયક સ્ટ્રક્ચર પ્રેઝન્ટ હશે, તો જ એમાંથી શું થાય? કઈક વસ્તુ ફિલ્ટર આઉટ થઈ શકશે, અધરવાઇઝ ફિલ્ટ્રેશન પોસિબલ નથી. તો આ જે ગ્લોમેરુલસ પાર્ટ, જે આ જ પાર્ટને મેં મોટો કરીને હાઇલાઇટ કરીને અહીંયા દોર્યો છે, તો એ પાર્ટની અંદર શું થશે? આવી રીતના ત્રણ મેમ્બ્રેન આવેલા હશે અને મેમ્બ્રેનની અંદર સ્પેશિયલી શું આવેલા હશે? સ્પેસ આવેલા છે, છેદ આવેલા હશે, તો છિદ્ર આવેલા હશે, જે કોની અંદર હેલ્પ કરશે? ફિલ્ટ્રેશનની અંદર શું કરશે વિદ્યાર્થી મિત્રો? હેલ્પફુલ થશે. અને એ જે આ સ્ટ્રક્ચર છે એ ત્રણ આખે આખું છે એ કયા ત્રણ લેયરનું બનેલું છે? બેઝમેન્ટ મેમ્બ્રેન, એન્ડોથેલિયલ સેલ અને એપિથેલિયલ સેલ. અને આ ત્રણેયને જો કોમનલી તમારે કેવું હોય, અધરવાઇઝ આ આખા સ્ટ્રક્ચરને તમારે ડિનોટ કરવું છે, આખા સ્ટ્રક્ચરની અંદર આ ત્રણ લેયરને તમારે કોમન નામથી જો ઓળખવું હોય તો કયા નામથી તમે ઓળખી શકો? ફિલ્ટ્રેશન મેમ્બ્રેન. કયા નામથી? ફિલ્ટ્રેશન મેમ્બ્રેનના નામથી વિદ્યાર્થી મિત્રો તમે ઓળખી શકો કે ફિલ્ટ્રેશન મેમ્બ્રેન. ઓનલાઈન એમસીક્યુમાં, વાયવામાં, અધરવાઇઝ તમને કોઈ પૂછી શકે કે જે ગ્લોમેરુલસ અથવા નેફ્રોનનું ફિલ્ટ્રેશન મેમ્બ્રેન છે એ કયા ત્રણ મેમ્બ્રેન થી કમ્પોઝ થઈ ગયેલું છે, બનેલું છે? ત્રણ મેમ્બ્રેન ભેગા મળીને. તો કયા આવશે? બેઝમેન્ટ મેમ્બ્રેન, એન્ડોથેલિયલ અને કયું? એપિથેલિયલ. અને એપિથેલિયલ સેલ અથવા એપિથેલિયલ મેમ્બ્રેન ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? પોડોસાઇટ સેલના નામથી વિદ્યાર્થી મિત્રો શું કરવામાં આવે છે? ઓળખવામાં આવે છે. હવે આ જે કંઈ પણ ફિલ્ટ્રેશન મેમ્બ્રેન છે ક્યાં પ્રેઝન્ટ છે? અહીંયા જે એક સ્ટ્રક્ચર મેં તમારું છે અહીંયાનું જે સ્ટ્રક્ચર છે એલાબોરેટ કરીને ત્યાં મેં તમને દેખાડ્યું છે એક્ઝામ્પલ તરીકે. તો અહીંયા શું પ્રેઝન્ટ છે? ફિલ્ટ્રેશન મેમ્બ્રેન. અને અહીંયા આપણે વાત કરી કે અહીંયાથી શું આવે છે? બ્લડનો ફ્લો કન્ટિન્યુઅસલી એક ધારો આવે છે, વધારે જથ્થામાં આવે, કેમ કે એફરન્ટ આર્ટિયોલ્સનો ડાયામીટર વધારે છે, ઇફરન્ટ આર્ટિયોલ્સનો ડાયામીટર ઓછો છે, તો ત્યાંથી ઓછા પ્રમાણની અંદર
બ્લડ નીકળે છે તો બ્લડનું વોલ્યુમ અહીંયા વધી ગયું છે, અહીંયા પ્રેશર ક્રિએટ થયું અને પ્રેશરના લીધે જે આ સ્પેસ છે, આ જગ્યા છે, પોર છે, આ છિદ્ર છે, એમાંથી શું નીકળશે? જે નાની એ સ્પેસ છે, એ સ્પેસ થી નાની જેટલી તમામ વસ્તુ વેસ્ટ પ્રોડક્ટ છે એમાંથી શું નીકળશે? ફિલ્ટર આઉટ થવાની સ્ટાર્ટ થશે અને ફિલ્ટર આઉટ થઈ અને શું થશે? આ કેપ્સ્યુલની અંદર આવતી રહેશે. શું થશે વિદ્યાર્થી મિત્રો? આ કેપ્સ્યુલની અંદર આવતી રહેશે. તો આ ફર્સ્ટ શું થયું કે તમારા બ્લડમાંના વેસ્ટ પ્રોડક્ટ ફર્સ્ટલી શું થયા? રિમૂવ આઉટ થઈ, ફિલ્ટર આઉટ થઈ અને ક્યાં પહોંચ્યા? બાઉમેન કેપ્સ્યુલ અથવા ગ્લોમેરુલસ કેપ્સ્યુલ. તો આ જે આખી ગારણની ફિલ્ટ્રેશનની આખી જે પ્રોસેસ થઈ કે જે તમારા બાઉમેન કેપ્સ્યુલ ગ્લોમેરુલસની અંદર પ્રેશર ક્રિએટ થયું, તમારા ફિલ્ટ્રેશન મેમ્બ્રેનમાંથી સબસ્ટન્સ ગરાણા ફિલ્ટર આઉટ થયા અને ફિલ્ટર આઉટ થઈ તમારા બાઉમેન કેપ્સ્યુલની અંદર સંગ્રહિત એકઠા થયા. તો આખી જે સાયકલ ચાલી, આખી પ્રોસેસ જે આખી થઈ, એ પ્રોસેસને કયા નામથી ડિનોટ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે GFR. કયા? GFR. GFR નો મીનિંગ શું થાય? ગ્લોમેરુલસ ફિલ્ટ્રેશન રેટ. રેડી? નામ ઉપરથી જ ખબર પડી જાય. ગ્લોમેરુલસ, G ફોર ગ્લોમેરુલસ, એટલે જે આ ગ્લોમેરુલસ પાર્ટ છે એની અંદર શું થયું? ફિલ્ટ્રેશન મેમ્બ્રેનમાં ફિલ્ટર થયું અને રેટ મીન્સ કે 1 મિનિટની અંદર ત્યાંથી કેટલા પ્રમાણની અંદર શું થયું? એ બ્લડ ફિલ્ટર આઉટ થયા અને કેટલા પ્રમાણમાં વેસ્ટને ફિલ્ટર આઉટ કર્યો છે, એ જે આખી એક સંખ્યા, એક આંકડો છે, એને કયા નામથી ઓળખવામાં આવે છે? GFR. ઇન ધ શોર્ટ આપણે જે આ બેઝમેન્ટ મેમ્બ્રેન, એન્ડોથેલિયલ સેલ, એપિથેલિયલ સેલ, પોડોસાઇટ સેલ, આખી બેઝમેન્ટ મેમ્બ્રેનની ચર્ચા કરી અને આખી ગ્લોમેરુલસના પ્રેશરની વાત કરી. તો અહીંયા પ્રેશરથી જે કંઈ પણ ફિલ્ટ્રેશન થયું, પ્રેશર ક્રિએટ થયું, ફિલ્ટ્રેશન મેમ્બ્રેનમાંથી જે ફિલ્ટર આઉટ પાર્ટિકલ થયા અને આખી એક ફિલ્ટ્રેશનનો રેટ થયો. મીન્સ કે 1 મિનિટની અંદર અહીંયાથી અહીંયા સુધી કેટલા પ્રમાણની અંદર વસ્તુઓ ફિલ્ટર આઉટ થઈ, એ રેટને કયા નામથી ઓળખવામાં આવે છે? GFR. અને નોર્મલ GFR તમારા બોડીનો હોય છે એ 180 લીટર પર ડે હોય છે વિદ્યાર્થી મિત્રો. કેટલો હોય છે? 180 લીટર પર ડે. તો તમને એવો ક્વેશ્ચન થવો જોઈએ કે નોર્મલી તમે જ્યારે કે પણ સાંભળ્યું હોય કે ભાઈ નોર્મલ યુરિન આઉટપુટ કેટલું હોય છે હ્યુમન બીંગનું? નોર્મલ યુરિન આઉટપુટ કેટલું હોય છે? તમે ક્યાંક વાંચ્યું હોય તો 1 થી 1.5 લીટર, 1 થી 1.5 લીટર જેટલું શું હોય છે? નોર્મલી એક હ્યુમન બીંગનું યુરિન આઉટપુટ હોય છે. તો તમે તો અહીંયા સર કહો છો કે 1 મિનિટની અંદર શું થાય? સોરી, GFR જે સ્ટડી તમે કર્યો છે એ પર ડે નો તમે જે GFR લખ્યો છે કે એક દિવસની અંદર અહીંયાથી અહીંયા કેટલી વસ્તુ ફિલ્ટર આઉટ થઈ છે, એનો રેશિયો તમે 180 લીટર કીધો છે. તો આખા દિવસની અંદર તો અમારા બોડીમાં 180 લીટર જેટલું ફિલ્ટ્રેશન થયું, વેસ્ટ પ્રોડક્ટ નીકળ્યા છે. તો કેમ યુરિન આઉટપુટ એટલું જ આવ્યું છે? તો એનું સિમ્પલ એક લોજિક છે કે જેટલી પણ વસ્તુ તમારી આ GFR ની અંદર ફિલ્ટર આઉટ થઈ એ બધી નકામી તમારા બોડી માટે સબસ્ટન્સ, ટોક્સિક સબસ્ટન્સ નથી હોતી. એમાંથી ગ્લુકોઝ પણ એમાં ફિલ્ટર આઉટ થઈ ગયો હશે, વોટર પણ ફિલ્ટર આઉટ થઈ ગયો હશે, સોડિયમ, પોટેશિયમ એવા ઇલેક્ટ્રોલાઇટ પણ શું થયા હશે? ફિલ્ટર આઉટ થયા હશે, જે તમારા બોડી માટે શું છે? નેસેસરી છે. અને એ તમારા યુરિનની અંદર ભાગ યુરિન ફોર્મેશનમાં નહીં ભજવે, એ હમણાં આપણે આગળ જોશું એ શું થઈ જાય? રીએબ્સોર્બ થઈ જાય. તો એક સેન્ટેન્સ તમારે નોટ ડાઉન કરો, લખી લેજો. જેટલો પણ GFR છે એનું 99% શું થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો? રીએબ્સોર્પ્શન. શું થઈ ગયા છે? રીએબ્સોર્પ્શન. અને 1% શું બનાવશે? 1% કેટલું? કે 1% શું કરશે? યુરિન ફોર્મેશન. કે તમારો જેટલો પણ GFR હોય છે એ GFR ના 99% જેટલું શું થઈ ગયા છે? રીએબ્સોર્પ્શન. એમાંથી ઓનલી ફોર 1%, તો તમે કેલ્ક્યુલેશન એક આંકડો બેહાડો હોય તો બેહાડી દેજો કે તમારું કેટલું થાય છે? 180 લીટર છે તો 1.8, 1 થી લઈને 1.8 લીટર, સોરી, હા, 1 થી 1.8 લીટર જેવું શું થઈ શકે? એક દિવસનું યુરિન આઉટપુટ આવી શકે. તો એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાની, આ નોટ ડાઉન કરવું હોય તો ક્યાંક નોટ કરીને, નોંધ કરીને લખી લેજો કે 99% જેટલું તમારો GFR, જે કંઈ પણ તમારી GFR ની વેલ્યુ હોય એમાંથી 99% જેટલું શું વસ્તુ થઈ જાય? રીએબ્સોર્બ થઈ જાય. ઓનલી ફોર 1% એમાંથી શું થાય? યુરિન ફોર્મેશન થશે. હવે આગળ આપણે ચર્ચા કરીએ તો આ જે કંઈ પણ વસ્તુ અહીંયા શું આવી ગઈ છે? GFR ના લીધે અહીંયા ગરાય અને વસ્તુઓ આવી ગઈ છે, ગારણ થઈ અને બધી વસ્તુઓ અહીંયા આવી ગઈ છે. અને અહીંયા શું છે? બધી વસ્તુઓ પ્રેઝન્ટ છે.
મેં તમને કીધું કે 180 લીટર જેટલું શું થઈ જાય પર ડે ની અંદર ફિલ્ટ્રેશન થઈ જાય. એ અહીંયા જે કંઈ પણ વસ્તુ આવતી હશે એની અંદર તો બધા સબસ્ટન્સ હશે તમારા બોડીને નેસેસરી હશે એવા પણ હશે, ગ્લુકોઝ, વોટર, એ બધા તમારા બોડીની બહાર નથી કાઢવાના. એને પાછા રીએબ્સોર્પ્શન, વિદ્યાર્થી મિત્રો હું ક્યારનો બોલું છું રીએબ્સોર્પ્શન, યાદ રાખજો, નોટ ડાઉન કરજો. એબ્સોર્પ્શન ના લખીને આવતા શું કરજો, રીએબ્સોર્પ્શન. હંમેશા યાદ રાખજો કે કિડનીની અંદર જે ટ્યુબ્યુલ લાઇક સ્ટ્રક્ચર નેફ્રોનમાં છે ક્યારેય એબ્સોર્પ્શન નથી કરતું. શું કરે છે, રીએબ્સોર્પ્શન. બંને વર્ડ દેખાવમાં અને બંને વર્ડ સાંભળવામાં તમને સિમિલર લાગશે કે એબ્સોર્પ્શન અને રીએબ્સોર્પ્શનમાં શું છે, પણ માઇનર એવો જ ફેર છે કે તમારી બોડીમાં જે કંઈ પણ તમે ફૂડ કન્ઝ્યુમ કરો એનો મેટાબોલિઝમ થાય અને એક વખત એનું શું થઈ જાય, શોષણ થાય, એબ્સોર્પ્શન થઈને બ્લડ વખત જ્યારે ફર્સ્ટ ટાઈમ એ બ્લડ ની અંદર એન્ટર થશે ત્યારે એને શું નામ આપવામાં આવે, એબ્સોર્પ્શન. પણ જ્યારે ક્યારે પણ માનો કે એ વસ્તુ તમારા ઇન્ટેસ્ટાઇનમાંથી એબ્સોર્બ થઈ તો એને તમે એબ્સોર્પ્શન કહી શકો. ઇન્ટેસ્ટાઇનમાંથી કાંઈ પણ ફૂડમાંથી સોડિયમ, પોટેશિયમ, વોટર, ગ્લુકોઝ એબ્સોર્બ થઈને તમારા બ્લડની અંદર શું થઈ, ભળી. પણ એ બ્લડ તમારું કિડની પાસે ગયું, કિડનીમાં શું થયું, ફિલ્ટર આઉટ થયું. ગ્લુકોઝ એ બધી વસ્તુ ફિલ્ટર આઉટ થઈ, સોડિયમ, વોટર, અને અહીંયા બહાર નીકળી બ્લડમાંથી. બહાર નીકળી ગઈ પણ તમારા બોડી માટે નેસેસરી છે. તો પાછું આ બધા સ્ટ્રક્ચર એને શું કર્યું, એ યુરિનમાંથી, જીએફઆર માંથી બ્લડને, ગ્લુકોઝને, સોડિયમને, વોટરને શું કર્યું છે, એબ્ઝોર્બ કર્યું. એબ્ઝોર્બ કરી અને શું કર્યું છે, બ્લડની અંદર નાખ્યું. પણ આને તમે એબ્ઝોર્પ્શન ના કહી શકો. શું કહી શકો, રીએબ્ઝોર્પ્શન. શું કરવા માટે, કે બીજી વખત એબ્ઝોર્પ્શન થયું. એક વખત તો ઇન્ટેસ્ટાઇનની અંદર એબ્ઝોર્પ્શન થઈને એ વસ્તુ બ્લડની અંદર ભળી હતી પણ બ્લડમાંથી પાછી બહાર નીકળી હતી અને બીજી વખત બ્લડની અંદર એન્ટર કરવામાં આવે, બીજી વખત બ્લડની અંદર નાખવામાં આવે તો એને શું કહેવામાં આવે, રીએબ્ઝોર્પ્શન. તો હવે જે કઈ પણ પ્રોસેસ અહીંયા જીએફઆર આવી ગયો, જેટલી કામ વસ્તુ છે એ વસ્તુ વન બાય વન શું થાય વિદ્યાર્થી મિત્રો, પીસીટી માંથી પાસ થાય, પીસીટી માંથી હેન્ડલેના પાસમાં પાસ થાય અને હેન્ડલેના પાસમાંથી ક્યાં પાસ થાય, ડીસીટી માં પાસ થાય. ના પીસીટી, ડીસીટી અને હેન્ડલેનો પાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. જે કંઈ પણ પીસીટી, ડીસીટી અને હેન્ડલેનો પાસ, આ ત્રણે ત્રણ વસ્તુ છે એ કોનું કામ કરે છે, રીએબ્ઝોર્પ્શન નું. શું કામ કરે, રીએબ્ઝોર્પ્શન. રીએબ્ઝોર્પ્શન શું કામ કરે છે, રીએબ્ઝોર્પ્શન નું કામ કરે છે. રીએબ્ઝોર્પ્શન નો મીનિંગ મેં તમને હમણાં કહી દીધો કે બીજી વખત જ્યારે ક્યારે પણ સબસ્ટન્સ બ્લડ ની અંદર એન્ટર થાય છે ત્યારે શું નામ આપવામાં આવે, રીએબ્ઝોર્પ્શન નામ આપવામાં આવે છે. તો જે નેફ્રોનના આ ત્રણે ત્રણ સ્ટ્રક્ચર છે એ શું કરે છે, તો કે જે તમારું મેં હમણાં એક સેન્ટેન્સ લખાયું કે 99% જે કંઈ પણ તમારો જીએફઆર છે શું થઈ જાય, રીએબ્ઝોર્પ્શન થઈ જશે. તો એ જે રીએબ્ઝોર્પ્શન છે એ કામ કોણ કરે છે, રીએબ્ઝોર્પ્શન કરવાનું, પીસીટી, ડીસીટી અને લૂપ ઓફ હેન્ડલેનો. કોણ કરે છે, પીસીટી, ડીસીટી અને કોણ કામ કરે છે, લૂપ ઓફ હેન્ડલેનો છે. એ ત્રણેય ભેગા મળી અને શું કરે છે, શું કરે વિદ્યાર્થી મિત્રો, રીએબ્ઝોર્પ્શન. એમાંથી જે નેસેસરી સબસ્ટન્સ છે, તમારા બોડી માટે જરૂરિયાતમંદ સબસ્ટન્સ છે, બધાનું પાછું રીએબ્ઝોર્પ્શન કરી લઈએ અને લાસ્ટ ની અંદર જે તમારા બોડી માટે ખરેખર હાનિકારક સબસ્ટન્સ છે એના શું કરે છે, આ કલેક્ટિંગ ડક્ટ ની અંદર ઠાલવી દે છે, અધરવાઇઝ કલેક્ટિંગ ડક્ટ ની અંદર જવા દે છે. અને જે કલેક્ટિંગ ડક્ટમાં એકઠું થાય છે એ 1% શું થાય છે, યુરિન બને છે. તો અહીંયા સુધી શું કામ છે, યુરિન ફોર્મેશન નું કામ છે. હવે આની અંદર નાના મોટા એકાદો ટોપિક તમારે એડ કરવો હોય તો કરી લેજો કે પીસીટી ની અંદર તમારું શું થશે, વોટર H2O એન્ડ ગ્લુકોઝ, વોટર એન્ડ ગ્લુકોઝ આ બંનેનો શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો, 100% શું થઈ જાય, રીએબ્ઝોર્પ્શન થઈ જશે. શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, રીએબ્ઝોર્પ્શન થઈ જશે. ખબર પડી એટલી વસ્તુ કે જો કોઈ પણ વસ્તુ અહીંયાથી બ્લડ માંથી ગ્લુકોઝ અને વોટર અહીંયાથી બહાર નીકળ્યું છે, જીએફઆર ની અંદર આવતો રહ્યું છે, તો એ જે પીસીટી વાળો પાર્ટ છે ત્યાંથી શું થઈ જાય, એનું 100% શું થઈ જાય, એનું રીએબ્ઝોર્પ્શન થઈ જાય વિદ્યાર્થી મિત્રો. શું થઈ જાય, રીએબ્ઝોર્પ્શન થઈ જશે 100%. એટલે જેટલો પ્રમાણની અંદર ફિલ્ટર આઉટ થયું છે એટલા પ્રમાણની અંદર પાછું રીએબ્ઝોર્પ્શન થઈને બ્લડ ની અંદર હોયું જાય. બીકોઝ કે વોટર અને ગ્લુકોઝ તમારા બોડી માટે કેવા સબસ્ટન્સ છે, નેસેસરી સબસ્ટન્સ છે.
એના પછી આગળ આગળ જશે એમ સોડિયમ છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, એવા જે કંઈ પણ ઇલેક્ટ્રોલાઇટ છે એની પણ છે પીસીટી ડીસીટી અને હેન્ડલના પાસમાંથી 15%, 20%, 25% એવા ક્રમશઃ શું થાય એનું રીએબ્ઝોર્પ્શન થવાનું સ્ટાર્ટ થશે. બટ મેઇન ટોપિક તમારે એમસીક્યુ માં વન લાઇનર એમસીક્યુ માં વાયવામાં તમને પૂછી શકે કે ગ્લુકોઝ અને વોટરનું રીએબ્ઝોર્પ્શન મેક્સિમમ રીએબ્ઝોર્પ્શન નેફ્રોન અધરવાઇઝ કિડનીના કયા પાર્ટમાંથી થાય છે, પોસિબલ થાય તો તમારો આન્સર શું હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો? પીસીટી અધરવાઇઝ પ્રોક્સિમલ કન્વર્નેટર ટ્યુબ્યુલ્સ માંથી. તો આ આખું જે આપણે ફંક્શન જોયા હતા 4 થી 5 ફંક્શન હતા કિડનીના. એક ફર્સ્ટ કયું હતું? યુરિન ફોર્મેશન. તો યુરિન ફોર્મેશન નું જે ફર્સ્ટ ફંક્શન હતું એ તમને આખું શું કર્યું આપણે એલાબોરેટ કર્યું. આશા રાખું કે અહીંયા સુધી તમને ક્લિયર હશે. હવે સેકન્ડ ફંક્શન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એનું સેકન્ડ ફંક્શન. ફર્સ્ટ ફંક્શન તો શું હતું એનું જોયું યુરિન ફોર્મેશન. હવે સેકન્ડ ફંક્શન એનું તમે જોવો તો શું થશે? એક તો ઈપીઓ નામ આવ્યું હતું. શું નામ આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો? ઈપીઓ. ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ એ બધા પણ હશે હમણાં જોશું, પણ ઈપીઓ એક આઈએમપી એવું છે ફંક્શન એનું. તો એ પહેલા આપણે ડિસ્કસ કરીએ. ઈપીઓ નું શું કરશે? પ્રોડક્શન. શું કરશે વિદ્યાર્થી મિત્રો? પ્રોડક્શન. ઈપીઓ નું પ્રોડક્શન કરશે. ઈપીઓ એટલે શું થાય? ઇરિથ્રોપોએટિન. હવે તમને ઇરિથ્રોપોએટિન નો પહેલા તો મીનિંગ ખબર હોવી જોઈએ. નામ છે એમાં જ બધી વસ્તુ રાખેલી છે. તો એક વખત નામ છે ને તોડવાની ટ્રાય કરવાની. નામ શું કહેવા માંગે એ તમારે સમજી જવાનું, તો અંદરની વસ્તુ ઓટોમેટિકલી તમને આઈડિયા આવતો રહે. તો ઇરિથ્રોપોએટિન, ઇરિથ્રો નો મીનિંગ શું થાય? ગમે એ વસ્તુ મેડિકલ ટર્મ ની અંદર આવશે. તમે નામ સાંભળ્યું હોય તો ઇરિથ્રોસાઇટ, ઇરિથ્રોસાઇટ, લ્યુકોસાઇટ, લ્યુકોસાઇટ. તો આની અંદર સાઇટ નો મીનિંગ તો શું થાય? સેલ. આ બે વસ્તુ તમે કાઢી લ્યો તો એની અંદર બે નો મીનિંગ શું થાય? સાઇટ. સાઇટ એટલે સેલ. આ બે નો વર્ડ થાય સેલ. આગળ બે વર્ડ આવ્યા, એક ઇરિથ્રો આવ્યું ને એક લ્યુકો આવ્યું છે. તો હંમેશા યાદ રાખવાનું કે ઇરિથ્રો જ્યાં ક્યાંય પણ વર્ડ આવે, ઇરિથ્રો જ્યાં ક્યાંય પણ મેડિકલ ટર્મમાં આવે તો ઇરિથ્રો નો મીનિંગ શું થાય વિદ્યાર્થી મિત્રો? રેડ. રેડ કલર અધરવાઇઝ રેડ કાંઈ પણ અપિયરન્સ વાળી વસ્તુનો ડિનોટ કરવા માટે તમે કયો વર્ડ યુઝ કરજો? ઇરિથ્રો. અને જ્યારે ક્યારે પણ તમારે વ્હાઇટ વસ્તુને ડિનોટ કરવી, અધરવાઇઝ વ્હાઇટ કલર વાળી અપિયરન્સ વાળીને ડિનોટ કરવાની થશે ત્યારે લ્યુકો. લ્યુકો મીન્સ શું થશે? વ્હાઇટ. તો એ વસ્તુ પરથી તમને આઈડિયા કદાચ આવી ગયો હશે કે ઈપીઓ ની અંદર પણ વર્ડ શું આવે છે? ઇરિથ્રોપોએટિન. આગળ શું આવે? ઇરિથ્રો. ઇરિથ્રો નો મીનિંગ શું થાય? રેડ. તો જે કઈ પણ તમારા બોડીમાં રેડ સબસ્ટન્સ લાઈક અ રેડ બ્લડ સેલ છે, તો એ રેડ બ્લડ સેલના સિન્થેસિસ માટે, પ્રોડક્શન માટે જે કઈ પણ મેઇન હોર્મોન્સ જવાબદાર છે, એ હોર્મોન્સ છે. કયો હોર્મોન છે મિત્રો? તમારો ઈપીઓ. કયો? સોરી, એન્ઝાઇમ છે. એન્ઝાઇમ કયો છે? તમારો ઈપીઓ. ઇરિથ્રો નો મીનિંગ રેડ. ઇરિથ્રોપોએટિન. પોએટિન મીન્સ કે કઈ પણ વસ્તુ ફોર્મેશન કરવું, પ્રોડક્શન કરવા માટે જે કઈ પણ હેલ્પફુલ થાય એવું સબસ્ટન્સ. તો જે રેડ બ્લડ સેલ છે, કે મેઇનલી રેડ બ્લડ સેલ છે એ તમારું ક્યાંથી થાય? તો કે બોન મેરો. બોન મેરો. બોન મેરો માંથી કોણ હશે? બોન મેરો ની અંદર શું હશે? સ્ટેમ સેલ. અને આ સ્ટેમ સેલ શું કરશે? તો કે રેડ બ્લડ સેલ, ડબલ્યુબીસી, પ્લેટલેટ આવા બધાને શું કરશે? પ્રોડક્શન માટે જે કઈ પણ જવાબદાર છે સ્ટેમ સેલ છે. સ્ટેમ સેલ ક્યાં પ્રેઝન્ટ છે? બોન મેરો ની અંદર પ્રેઝન્ટ છે. તો હવે જ્યારે ત્યારે પણ તમારે સ્ટેમ સેલ પ્રેઝન્ટ છે, ગમે ત્યારે ગમે રેડ બ્લડ સેલ નું પ્રોડક્શન સ્ટાર્ટ નહીં કરી દે. એ સ્ટેમ સેલને સ્ટિમ્યુલેટ કરવા માટે કોઈ પણ હોર્મોન્સ અદરવાઇઝ કઈ પણ એન્ઝાઇમ છે એ તમારા બોડીની અંદર પ્રેઝન્ટ હોવો જરૂરી છે. જ્યાં સુધી એ હોર્મોન્સ અદરવાઇઝ એન્ઝાઇમ ટ્રિગર નહીં કરે ત્યાં સુધી શું નહીં થાય? એ રેડ બ્લડ સેલ છે અથવા ડબલ્યુબીસી નું પ્રોડક્શન નહીં કરે. એ સ્પેશિયલી જે તમારા સ્ટેમ સેલ છે એમાં રેડ બ્લડ સેલ આરબીસી નું તમારે પ્રોડક્શન કરાવવા માટે, સ્ટેમ સેલને સ્ટિમ્યુલેટ કરવા માટે કયો એન્ઝાઇમ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો? ઈપીઓ, ઇરિથ્રોપોએટિન. ઇરિથ્રોપોએટિન શું કરશે? બોન મેરોમાં રહી ગયેલા સ્ટેમ સેલને શું કરશે? સ્ટિમ્યુલેટ કરશે. અને સ્ટેમ સેલ કોનું પ્રોડક્શન વધારશે? તમારા બોડીની અંદર રેડ બ્લડ સેલનું પ્રોડક્શન વધારશે, અથવા રેડ બ્લડ સેલનું પ્રોડક્શન કરશે. તો એવી કાંઈ પણ કન્ડિશન હશે તમારા બોડીની અંદર, કિડની ફેલિયર, એકેઆઈ, સીકેડી,
કે જ્યાં રિનલનું ફંક્શન શું થયું, ડિસ્ટર્બ થયું. તો રિનલના મેં 4 થી 5 ફંક્શન કીધા હતા, એમાંનું એક ઈપીઓ વાળું ફંક્શન છે. તો સીકેડી ની અંદર ઈપીઓ નું ફંક્શન પણ શું થાય વિદ્યાર્થી મિત્રો, ડિસ્ટર્બ થશે. તો ઈપીઓ નું ફંક્શન ડિસ્ટર્બ થવાના લીધે સીકેડી વાળા એકેડી વાળા જે કંઈ પણ પેશન્ટ હોય એની અંદર રેડ બ્લડ સેલ નું પ્રોડક્શન અટકી જઈને એનિમિયાની કન્ડિશન તમને જોવા મળી શકે છે. તો આ એક શું હતું તમારું, ઈપીઓ પ્રોડક્શન કરે છે, કોણ કરે છે, કિડની કરે છે. તો ઈપીઓ નું વર્ક તમને આઈ થિંક સમજાઈ ગયો હશે, આઈડિયા આવી ગયો હશે. ઇરિથ્રોપોઇટિન મીન્સ કે રેડ બ્લડ સેલ ના પ્રોડક્શન માટે જવાબદાર જે એન્ઝાઇમ છે એ કયો છે, ઈપીઓ. અને એ પ્રોડક્શન ક્યાંથી થાય, તમારા કિડનીમાંથી, અને એ બોનમાં રહી ગયેલા સ્ટેમ સેલ ને શું કરે, સ્ટિમ્યુલેટ કરે, જેથી કરીને રેડ બ્લડ સેલ નું પ્રોડક્શન શું થાય, નિયમિત રહે. અધરવાઇઝ રેડ બ્લડ સેલ નું પ્રોડક્શન વધી શકે, અધરવાઇઝ રેગ્યુલર કરી શકાય છે. જ્યારે ક્યારે પણ ઈપીઓ નું શું થાય, ખામી સર્જાય, ડેફિશિયન્સી સર્જાશે, ત્યારે એનિમિયા જેવી કન્ડિશન અરાઇઝ થઈ શકે, અધરવાઇઝ થશે. તો આ તમે બે ફંક્શન મેં ડિસ્ક્રાઇબ કર્યા કિડની અંદર, એક તો યુરિન ફોર્મેશન અને બીજું ફંક્શન કયું હતું, ઈપીઓ પ્રોડક્શન, ઇરિથ્રોપોઇટિન નું પ્રોડક્શન. થર્ડ ફંક્શન ની આપણે વાત કરીએ તો મેં થર્ડ ફંક્શન લિસ્ટ આઉટ કર્યું હતું, એની અંદર તમને મેં કીધું હતું થર્ડ ફંક્શન કયું હતું, પીએચ નું રેગ્યુલેશન. કયું હતું વિદ્યાર્થી મિત્રો, પીએચ રેગ્યુલેશન. તો પહેલી વસ્તુ તો તમારે પીએચ ના રેગ્યુલેશન માટે પહેલા તો પીએચ કોને કહેવાય સમજવી પડે, કે પીએચ શું વસ્તુ છે. પછી જ તમે એના ઉપર ચર્ચા કરી શકો કે એને કઈ રીતના આપણે રેગ્યુલેટ કરી શકીએ. તો પીએચ એટલે શું થાય, એનું ફૂલ ફોર્મ તમે જોઈ શકો કે પીએચ એટલે શું થાય, પાવર ઓફ હાઇડ્રોજન. કે હાઇડ્રોજન જે તમારા બોડીમાં હાઇડ્રોજન આયન છે એનો શું પાવર કેટલો રહી ગયેલો છે, એને તમે કયા નામથી ડિનોટ કરો છો, પીએચ ના નામથી ડિનોટ કરી શકો છો. તો જે પણ સબસ્ટન્સ ની અંદર, જે પણ પદાર્થ ની અંદર જો હાઇડ્રોજન સબસ્ટન્સ વધારે હશે, હાઇડ્રોજન નો પાવર વધારે હશે, તો એ સબસ્ટન્સ ને તમે શું કહેશો, એસિડિક સબસ્ટન્સ. કેવું સબસ્ટન્સ વિદ્યાર્થી મિત્રો, એસિડિક સબસ્ટન્સ. અને જે કાંઈ પણ પદાર્થની અંદર શું હશે, હાઇડ્રોજન નું સબસ્ટન્સ છે, હાઇડ્રોજન છે એની વેલ્યુ કેવી હશે, ઓછી હશે, એને તમે કયા નામથી ઓળખશો, બેઝિક, અધરવાઇઝ આલ્કલાઇન. તો પીએચ નો નોર્મલી એ જ મીનિંગ છે, પાવર ઓફ હાઇડ્રોજન આયન. પાવર ઓફ હાઇડ્રોજન આયન હમણાં જ ચર્ચા કરી એમ કે જે કંઈ પણ સબસ્ટન્સ ની અંદર, પદાર્થ ની અંદર જેટલા પ્રમાણની અંદર હાઇડ્રોજન આયન વધારે હશે એટલા જ પ્રમાણની અંદર એ કેવું હશે, એસિડિક હશે. જે કંઈ ફર્શ સાફ કરવા માટે, દિવાલ સાફ કરવા માટે આપણે એસિડ યુઝ કરીએ તો એની અંદર કન્ટેન, હાઇડ્રોજન આયન નું કન્ટેન કેવું હશે, વધારે હશે. તો એ કેવું નેચર ધરાવે, એસિડિક નેચર ધરાવે. હવે કાંઈ પણ વસ્તુની અંદર જો હાઇડ્રોજન છે એની માત્રા કેવી હશે, ઓછી હશે, અને એની કમ્પેરની અંદર SCO3, અધરવાઇઝ એને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ, બાયકાર્બોનેટ. કે બાયકાર્બોનેટની વેલ્યુ કાંઈ પણ સબસ્ટન્સમાં જો વધારે હશે અને હાઇડ્રોજનની વેલ્યુ ઓછી હશે તો એવા કાંઈ પણ પદાર્થને તમે કયા નામથી ડિનોટ કરી શકો, આલ્કલાઇન. તો આ વસ્તુ આપણે સમજવાનો હેતુ એ હતો વિદ્યાર્થી મિત્રો કે પીએચ છે એ એસિડિક છે કે બેઝિક છે, એ કોના ઉપર તમે ડિસાઈડ કરી શકો, હાઇડ્રોજન આયન ઉપર, કે પીએચ કે એની એસિડિક છે કે બેઝિક છે. અને તમારા બોડીની અંદર જે કંઈ પણ બ્લડ હોય, સ્ટમક હોય, અધરવાઇઝ તમારા જે કંઈ પણ સિક્રેશન હોય, એ કાંઈ પણ એક્સક્રીટ આઉટ તમે પદાર્થ કરતા હોય, એની પીએચ શું હોય, એક નિર્ધારિત કરેલી હોય. લાઈક એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા કિડનીમાં બ્લડ વિશે ચર્ચા કરવાની છે, તો બ્લડની પીએચ વિશે આપણે વાત કરીએ તો બ્લડની પીએચ આપણે એપ્રોક્સિમેટલી કેટલી હોય છે, 7.35 થી લઈ અને 7.45. આ તમારી શું હશે, બ્લડની પીએચ હશે. અને આ રીતના જોવા જાય તો બ્લડ તમે પીએચ ની સ્કેલ જોશો તો એની અંદર જે 7 વેલ્યુ છે એ કેવી આવેલી છે, તટસ્થ નોર્મલ વેલ્યુ છે, કે એસિડિક પણ નથી અને બેઝિક પણ નથી. જેમ જેમ તમે 7 થી કઈ રીતના આવશો, એક તરફ અહીંયા 1 હશે, અહીંયા તમે ધારી લો કે 14 છે, તો તમે જેમ જેમ 7 થી લઈને 1 તરફ આવશો એમ શું થશે, તમે પદાર્થ એસિડિક. અને જેમ જેમ તમે 7 થી 14 તરફ જાશો એમ કેવું થશે, આલ્કલાઇન. કેવું થશે પદાર્થ, આલ્કલાઇન. તો વિદ્યાર્થી મિત્રો બ્લડની પીએચ 7.35 થી લઈને 7.45 છે, એટલે તમે કહી શકો કે સ્લાઇટલી શું છે, આલ્કલાઇન છે. હવે આની અંદર જ્યારે ક્યારે પણ ફેરફાર થશે કે એની બ્લડની પીએચ શું થાય, વધી જશે, અધરવાઇઝ બ્લડની પીએચ શું થશે, ઘટી જશે, તો ત્યારે પણ શું થાય કે ફર્સ્ટલી બફર સિસ્ટમ તરીકે બાયકાર્બોનેટ છે એ યુઝ થશે.
પણ એમાં ક્યાંક ને ક્યાંક શું કરશે, કિડની છે એસિડ બેઝ બેલેન્સ રેગ્યુલેશનમાં પોતાનો યોગદાન આપશે, ભાગ આપશે. કઈ રીતના આપશે વિદ્યાર્થી મિત્રો? માનો કે કાંઈ પણ પીએચ વધી ગઈ છે, બ્લડ છે એ કેવું થઈ ગયું, એસિડિક થઈ ગયું. બ્લડ ની પીએચ કેવી થઈ ગઈ છે, એસિડિક. કેવી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? એસિડિક. એસિડિક થઈ ગયો તો મેં તમને હમણાં જ કીધું હતું, કાંઈ પણ સબસ્ટન્સ એસિડિક ક્યારે થાય કે જ્યારે ક્યારે પણ એ સબસ્ટન્સ ની અંદર હાઇડ્રોજન આયન ની સંખ્યા શું થઈ જાય, વધી જાય, હાઇડ્રોજન નો પાવર વધેલો હશે. તો એસિડિક બ્લડ થઈ ગયું તો બ્લડ ની અંદર હાઇડ્રોજન આયન ની સંખ્યા શું થઈ ગયેલી હોઈ શકે, વધેલી હોઈ શકે, એવું આપણે માની શકીએ. તો હાઇડ્રોજન આયન બ્લડ ની અંદર વધી ગયા એટલે એસિડિક કન્ડિશન ફોર્મેશન થઈ છે. તો હવે શું કરશે કિડની, કે જે વધારાનો હાઇડ્રોજન આયન છે કે જેના લીધે એસિડિક સબસ્ટન્સ અથવા એસિડિક નેચર આવ્યો છે બ્લડ નો, તો આવા વધારાના જે કાંઈ પણ હાઇડ્રોજન આયન છે ને શું કરશે, યુરિન મારફતે શું કરશે, એક્સક્રીટ આઉટ કરશે. અને એક્સક્રીટ આઉટ કરવા માટે, યુરિનને એક્સક્રીટ આઉટ કરવા માટે સ્પેશિયલાઇઝ જે કંઈ પણ આપણે સ્ટ્રક્ચર આખું સીડી, પીસીટી, હેન્ડલેનોપાસ, ડીસીટી અને સીડી એવું સ્ટ્રક્ચર જોયું હતું. એની અંદર જે સીડી કલેક્ટિંગ ડક્ટ અને ડીસીટી નામનો પાર્ટ હતો, કયો વિદ્યાર્થી મિત્રો? કલેક્ટિંગ ડક્ટ એન્ડ ડીસીટી, ડિસ્ટલ કન્વર્નેટર ટ્યુબ્યુલ્સ. રેડી? એની અંદર સ્પેશિયલાઇઝ સેલ આવેલા હશે જે શું કરશે, હાઇડ્રોજન આયનને એક્સક્રીટ આઉટ કરવા માટે યોગદાન આપશે, એક્સક્રીટ આઉટ કરવા માટે હેલ્પફુલ થશે. તો જ્યારે ક્યારે પણ બ્લડ કેવું હશે, એસિડિક છે, મીન્સ કે બ્લડ ની પીએચ શું થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? ઘટવા માંડી, 7 થી ઓછી આવવા માંડી. બ્લડ એસિડિક થઈ ગયો. અને એસિડિક મેં હમણાં જ કીધું, કોઈ પણ સબસ્ટન્સ નું એસિડિક નેચર ત્યારે જ થશે કે એની અંદર હાઇડ્રોજન આયન શું થઈ ગયા હશે, વધી ગયા હશે, હાઇડ્રોજન નો પાવર શું થયો હશે, વધી ગયો હશે. તો એ જે બ્લડ છે એની પીએચ રેગ્યુલર કરવા માટે તમારે શું કરવું જોઈએ, હાઇડ્રોજન આયન ને કાં તો બારા કાઢવા જોઈએ, કાં તો તમારે શું કરવું જોઈએ, જે બાયકાર્બોનેટ છે, બાયકાર્બોનેટ નેચરમાં કેવા હશે, આલ્કલાઇન હશે, કાં તો બાયકાર્બોનેટ ને બોડીની અંદર લઈ આવવા પડશે, કાં તો હાઇડ્રોજન આયન ને શું કરવા જોઈએ, બોડીની બહાર કાઢવા જોઈએ. તો હાઇડ્રોજન આયન ને બોડીની બહાર કાઢવા માટે જે નેફ્રોન ની અંદર કલેક્ટિંગ ડક્ટ અને ડિસ્ટલ કન્વર્નેટર ટ્યુબ્યુલ્સ વાળો પાર્ટ છે એની અંદર સ્પેશિયલાઇઝ સેલ આવેલા હોય છે. જે સેલ શું કરે છે, હાઇડ્રોજન ને શું કરે છે, યુરિનમાં એક્સક્રીટ આઉટ કરે છે. અને બાયકાર્બોનેટ જે યુરિનમાં એક્સક્રીટ આઉટ થતું હોય ને એક્સક્રીટ આઉટ થતું અટકાવે છે, અથવા એને બોડીની અંદર શું કરે, રિટેન કરીને રાખે. જેથી કરીને કન્ડિશન કઈ અરાઇઝ થશે, હાઇડ્રોજન આયન ની વેલ્યુ શું થાય, બોડીમાં ઘટવાની ચાલુ થશે અને બોડીની અંદર SCO3 મીન્સ કે બાયકાર્બોનેટ ની વેલ્યુ શું થશે, વધવાની ચાલુ થશે. અને જ્યારે ક્યારે પણ બાયકાર્બોનેટ વધશે અને હાઇડ્રોજન ઘટશે તો જે 7 કરતા પીએચ નીચે આવી હતી, એક તરફ આવતી હતી, એ પીએચ ધીરે ધીરે પાછું શું આવશે, 7 તરફ આવવાની સ્ટાર્ટ થઈ જાય. અને એક સમયગાળો એવો આવશે કે બ્લડ ની પીએચ શું થઈ જાય, પાછી હતી એવી નોર્મલ થઈ જાય, રેગ્યુલર થઈ જશે. તો આ થર્ડ ફંક્શનિંગ કયું હતું વિદ્યાર્થી મિત્રો? બ્લડ ની પીએચ અથવા પીએચ રેગ્યુલેશન. ફર્સ્ટ ફંક્શનિંગ કયું જોયું છે આપણે? મેઇન ફંક્શન છે કિડનીનું. કયું? યુરિન ફોર્મેશન. યુરિન ફોર્મેશન વિશે ચર્ચા કરી આપણે. સેકન્ડ આપણે વાત કરી છે કોના વિશે? EPO ના પ્રોડક્શન. ઇરિથ્રોપોઇટિન નામનો જે કંઈ પણ હોર્મોન છે એનું શું કરે છે, એન્ઝાઇમ છે એનું શું કરે, પ્રોડક્શન કરે. હવે EPO કોના માટે વર્ક કરે છે એ આપણે આખી ચર્ચા કરી. એના પછી થર્ડ ફંક્શન શું કર્યું આપણે? પીએચ નું રેગ્યુલેશન. તો પીએચ કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરી. પાવર ઓફ હાઇડ્રોજન કોને કહેવાય? અને પીએચ નોર્મલી 7 છે, નોર્મલી તટસ્થ કહેવામાં આવે. 7 થી એક તરફ જાશો એમ એસિડિક નેચર આવશે, અને 7 થી 14 તરફ જાશો એમ શું આવશે, આલ્કલાઇન નેચર આવશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈશું કે બ્લડ ની પીએચ કેવી થઈ ગઈ, એસિડિક થઈ ગઈ. મીન્સ કે બ્લડ ની પીએચ 7 કરતા ઓછી થવા માંડી. તો આ જે એસિડિક નેચર વાળું બ્લડ હતું એને તટસ્થ નોર્મલ કરવા માટે અદરવાઇઝ જે મેં નોર્મલ વેલ્યુ લખી છે, એક્ઝામ ની અંદર આ પૂછી શકે તો નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો. નોર્મલ બ્લડ પીએચ વેલ્યુ કેટલી હશે? 7.35 ટુ 7.45. તો આ વેલ્યુ કરતા જ્યારે ક્યારે પણ ડિફરન્ટ થાય ત્યારે શું કરશે કિડની? કાં તો હાઇડ્રોજન આયન જો વધારે હશે તો હાઇડ્રોજન આયન ને બહાર કાઢશે, અને બાયકાર્બોનેટ આયન ઓછો હશે તેને રિટેન કરવાનું કામ કરશે. આ મેકેનિઝમ થી એ શું કરશે? પીએચ નું રેગ્યુલેશન કરવાનું કામ કરશે. આના પછી આવશે એક વિદ્યાર્થી મિત્રો ફંક્શન છે, મેં તમને નોટ ડાઉન કરાવ્યું તેની અંદર આવ્યું હતું વિટામિન ડી એક્ટિવેશન. કયું ફંક્શન વિદ્યાર્થી મિત્રો? વિટામિન ડી એક્ટિવેશન. હવે વિટામિન ડી તો આઈ થિંક તમને બધાને ખબર જ હશે, વાત કરતા જ હોય કે સનલાઇટ માંથી મળે છે. જે મોર્નિંગ ની અર્લી મોર્નિંગ સનલાઇટ હોય છે એની અંદરથી તમને શું મળે છે? વિટામિન ડી મળે. તો પણ વિટામિન ડી ડાયરેક્ટલી તમારા બોડીની અંદર એક્ટિવેટ નહીં થાય.
કે તમે સનલાઇટ માંથી વિટામિન ડી તમારા બોડીમાં આવ્યું છે તો એ બે વિટામિન ડી ને વર્ક કરવા માટે તમને ખબર છે કે વિટામિન ડી શું કરે, હાડકાને મજબૂત કરે, અને ડાયરેક્ટલી મજબૂત નહીં કરે, એને એક્ટિવેટ થવા માટે અદરવાઇઝ એને કામ કરવા માટે ક્યાંક ને ક્યાંક કિડનીનો સહારો લેવો પડશે. તો કિડનીનું એક ફોર્થ ફંક્શન આપણે ડિસ્કસ કરીએ તો શું આવશે? વિટામિન ડી એક્ટિવેશન. શું આવશે વિદ્યાર્થી મિત્રો? વિટામિન ડી એક્ટિવેશન. હવે તમે કાંઈ પણ સોર્સ દ્વારા લ્યો, કાં તો ફૂડ દ્વારા લ્યો, ઇન્જેક્ટેબલ લ્યો, અધરવાઇઝ તમે સનલાઇટ માંથી કોઈ પણ સોર્સ દ્વારા તમે શું લીધો છે? વિટામિન ડી તમે તમારા બોડીની અંદર લીધો છે, કન્ઝ્યુમ કર્યો. હવે વિટામિન ડી છે એ શું થશે? વિટામિન ડી છે એને કોની પાસે જવું જોશે? કિડની પાસે. જ્યાં સુધી એ કિડની પાસે નહીં જાય ત્યાં સુધી એક્ટિવેશન નહીં થાય, એક્ટિવેટ ફોર્મની અંદર નહીં આવે. અને જ્યાં સુધી વિટામિન ડી એક્ટિવેટ નહીં થાય તો વિટામિન ડી કોના એબ્ઝોર્પ્શન માટે હેલ્પફુલ છે? એક્ટિવ વિટામિન ડી તમારા ઇન્ટેસ્ટાઇનમાં જશે અને ઇન્ટેસ્ટાઇનમાંથી શું કરશે? કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન કરવાનું સ્ટાર્ટ કરશે અને એ કેલ્શિયમ તમારા હાડકાને શું કરશે? ફોર્મેશન માટે હેલ્પફુલ થશે. તો આ આખી મેકેનિઝમ થી શું થતું હોય છે કે હાડકા છે અધરવાઇઝ કેલ્શિયમનું તમારા બોડીમાં મેન્ટેનન્સ થતું હોય, અધરવાઇઝ હાડકા છે બોનનું ફોર્મેશન થતું હોય છે. બટ જો કિડનીની અંદર વિટામિન ડી, કિડનીને ઘણી વખત ડિફોર્મિટી આવશે, સીકેડી એકેઆઈ એવી કન્ડિશન અરાઇઝ થશે તો કિડની ફંક્શન કરતી બંધ થઈ ગઈ, વિટામિન ડી નું એક્ટિવેશન જ નહીં કરી શકે. વિટામિન ડી એક્ટિવ નહીં થાય, ગમે એટલું કેલ્શિયમ તમે ઇન્ટેકની અંદર લેશો એ તમારા ઇન્ટેસ્ટાઇનમાંથી એબ્ઝોર્બ જ નહીં થાય. તો એવી કન્ડિશનની અંદર ઘણી વખત બોનની અંદર ઓસ્ટિયોપોરોસિસ વાળી કન્ડિશન છે, બોનની અંદર ડિફોર્મિટી આવવાના ચાન્સ રહે છે. એ આપણે આગળ ચર્ચા કરશું ડિફોર્મિટીની અંદર. પણ અહીંયા જે ફંક્શન છે તો વિટામિન ડી છે એ શું કરશે? કિડની પાસે જશે. કિડની શું કરશે? વિટામિન ડી નું શું કરશે? એક્ટિવેશન કરશે. વિટામિન ડી ના એક્ટિવેશન માટે શું આવશે? એક પ્રકારનો એન્ઝાઇમ આવેલો હશે, એને કહેવાય યુરિએઝ. શું કહેવામાં આવશે? યુરિએઝ. યુરિએઝ કરીને એક એન્ઝાઇમ હશે જે કિડનીની અંદર પ્રેઝન્ટ હશે. એ શું કરશે તો કે તમારે જે વિટામિન ડી તમે લીધું છે એ ઇનએક્ટિવ ફોર્મમાં છે અને કયા ફોર્મની અંદર કન્વર્ટ કરશે વિદ્યાર્થી મિત્રો? એક્ટિવ ફોર્મની અંદર કન્વર્ટ કરવાનું કામ કરશે. અને એક્ટિવ ફોર્મની અંદર જે વિટામિન ડી છે એક્ટિવ ફોર્મ વાળું વિટામિન ડી તમારા ઇન્ટેસ્ટાઇનમાંથી શું કરશે? કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન કરાવવા માટે શું કરશે વિદ્યાર્થી મિત્રો? હેલ્પફુલ થશે. અને એ કેલ્શિયમ તમારા બોનના, ટીથના અને તમારા બોડીની અંદર ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ છે, કેમ કે કેલ્શિયમ પણ એક પ્રકારનું ઇલેક્ટ્રોલાઇટ પણ છે, તો એના રેગ્યુલેશનમાં હેલ્પફુલ થશે. તો આ શું હતું તમારું ચોથું ફંક્શન? ફોર્થ ફંક્શન કયું હતું? વિટામિન ડી. એ નાના નાના ફંક્શન છે, ડાયરેક્ટલી તો એનું ફંક્શન કિડનીનું નથી, પણ ક્યાંક ને ક્યાંક ઈપીઓ છે, પીએચ રેગ્યુલેશન, બીકોઝ કે પીએચ રેગ્યુલેશનમાં પણ ફર્સ્ટ જે સિસ્ટમ એક્ટિવેટ થાય એ બફર સિસ્ટમ એક્ટિવેટ થાય. કિડની છે, લંગ્સ છે, એ બધા તો શું છે? સેકન્ડરી સિસ્ટમ તરીકે પોતાનું ફંક્શનિંગ યોગદાન આપે છે પીએચ ને રેગ્યુલેશન કરવાનું. મેઇન ફંક્શન તો એનું યુરિન ફોર્મેશન જ છે, પણ એના સિવાય નાના 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 આપણે ડિસ્કસ કર્યા 2 થી 4 ફંક્શન છે. હજી આના સિવાય આપણે એક ફંક્શન જો ડિસ્કસ કરવું હોય તો કયું આવશે? પાંચમા ફંક્શન તરીકે આપણે ડિસ્કસ કરીએ તો મેં એક લિસ્ટ આઉટ કર્યું હતું, નોટ ડાઉન કર્યું હતું, બ્લડ પીએચ બ્લડ ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ રેગ્યુલેશન. હવે બ્લડ પ્રેશર, ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ રેગ્યુલેશન. હવે આ કઈ રીતના રેગ્યુલેશન કરશે? બ્લડ પ્રેશરનું, ફ્લુઇડનું અને ઇલેક્ટ્રોલાઇટનું વિદ્યાર્થી મિત્રો. તો આગળ જ આપણે ચર્ચા કરી હતી કે શું થશે? રીએબ્ઝોર્પ્શન. શું કહ્યું હતું? રીએબ્ઝોર્પ્શન. એવો મિનિંગ મેં તમને કીધું હતું કે જે ફિલ્ટર થાય છે આખી મેકેનિઝમ યુરિન ફોર્મેશનમાં મેં કીધી તેમાં તમને જીએફઆર મેં કીધું હતું. જીએફઆર એટલે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ કીધો તો પર ડે નો કેટલો હોય છે? 180 લીટર જેટલો હોય છે. અને એ 180 લીટર માંથી શું થાય કે એમાંથી 99% જેટલું શું થઈ જાય? રીએબ્ઝોર્પ્શન થઈ જાય. અને 1% શું બને વિદ્યાર્થી મિત્રો? યુરિન ફોર્મેશન બને. તો એ જે કઈ પણ છે એ કોની અંદર હેલ્પફુલ થાય? તમારા બ્લડ પ્રેશર ની અંદર. કે ઘણી વખત શું થાય કે તમે વોટરનો ઇન્ટેક શું કર્યો છે? ઓછો કર્યો છે. તમારા બોડીની અંદર ફ્લુઇડ નું લેવલ કેવું છે? ઓછું છે. જ્યારે ક્યારે પણ ફ્લુઇડ નું વોલ્યુમ તમારા બોડીમાં ઓછું હશે તો ઓટોમેટિકલી યુરિન અધરવાઇઝ કિડની શું કરશે? તમારું યુરિનની અંદર વોટર છે એનો લોસ થતો અટકાવશે અને વોટરનું શું કરવાનું સ્ટાર્ટ કરી દે? રિટેન્શન, બોડીની અંદર રિટેન કરીને રાખશે. અને જ્યારે ક્યારે પણ બ્લડની અંદર તમારું વોટર છે એનું કન્ટેન્ટ વધવા માંડશે એટલે જે તમારું બ્લડ છે અધરવાઇઝ તમારું જે બ્લડનું વોલ્યુમ છે
બ્લડ નું વોલ્યુમ એ શું થયું હતું? ડિક્રીઝ થયું હતું. તો વોટર નું શું થયું? રિટેન્શન થયું. વોટર તમારા બોડી ની અંદર શું થયું? એન્ટર થયું છે. તો વોટર તમારા બોડી ની અંદર એન્ટર થયું તો તમારું જે ફ્લુઇડ ડિક્રીઝ થયું હતું તે શું થઈ જશે? નોર્મલ થઈ જશે. લાઈક અ બ્લડ પ્રેશર, જ્યારે ક્યારે પણ તમારા બોડી ની અંદર બ્લડ પ્રેશર ઓછું હશે ત્યારે શું કરશે? અદરવાઇઝ તમારા બોડી ની અંદર પાણી જ નથી, વોટર ની જ કમી છે, તમારા બોડીમાં ઇલેક્ટ્રોલાઇટ ની જ કમી છે, સોડિયમ જ તમારા બોડીમાં કેવું છે? ઓછું છે. પોટેશિયમ જ તમારા બોડીમાં કેવું છે? ઓછું છે. સોડિયમ, પોટેશિયમ બધાની એક નિર્ધારિત વેલ્યુ આપેલી હશે વિદ્યાર્થી મિત્રો. એ નિર્ધારિત વેલ્યુ ની અંદર માત્રાની અંદર તમારા બોડીમાં પ્રેઝન્ટ હોવું જરૂરી છે. જો નહીં હોય, એમાં વધઘટ થશે તો એની અંદર શું આવી શકે? બોડીની અંદર ઘણા મેજર એવા ફેરફાર આવી શકે. તો એ ના થાય એના માટે થઈને શું થશે કે કિડની છે એ રેગ્યુલેશન કરશે. જ્યારે ક્યારે પણ સોડિયમની વેલ્યુ તમારા બોડીમાં ઓછી હશે તો એ યુરિનમાં સોડિયમ શું કરશે? જાતું અટકાવશે. સોડિયમને શું કરી રાખશે? રિટેન કરી રાખશે. જ્યારે ક્યારે પણ પોટેશિયમની વેલ્યુ તમારા બોડીની અંદર કેવી હશે? વધી ગઈ હશે તો યુરિન મારફતે પોટેશિયમને શું કરશે? બહાર કાઢવાની ટ્રાય કરશે. બાકી પોટેશિયમ તમારા બોડીમાં વધી જાય તો એના લીધે મેજર એવા સાઇડ ઇફેક્ટ તમારા બોડીમાં કેસીએલ, તમે કદાચ નામ સાંભળ્યું હોય, કેસીએલ રેડી, કેસીએલ ને તમે પુશ કરી દો એમને ફટાફટ બોનસ ની અંદર આપી દો તો સડનલી તમારા બોડી ની અંદર કોનું લેવલ વધી જાય? પોટેશિયમ નું લેવલ વધી જાય. પોટેશિયમ શું કરાવે? કાર્ડિયાક અરેસ્ટ પણ કરાવી શકે. અધરવાઇઝ પોટેશિયમ ની વેલ્યુ નિર્ધારિત વેલ્યુ કરતા તમારા બોડીમાં વધી જાય એ શું કરાવે? કાર્ડિયાક એરિથમિયા, કાર્ડિયાક ની જે રિધમ છે એ શું નાખે? ખોરવી નાખે. તો આવી કન્ડિશન ની અંદર જે પોટેશિયમ છે એવા ઇલેક્ટ્રોલાઇટ ની વેલ્યુ તમારા બોડીમાં શું થઈ ગઈ? વધી ગઈ હોય, અધરવાઇઝ ઘટી ગઈ હોય તો એ રીતના કિડની શું કરશે? વર્ક કરશે. જો તમારા બોડીમાં એ ઇલેક્ટ્રોલાઇટ ની વેલ્યુ વધી ગઈ હશે તો એ શું કરશે? યુરિન મારફતે એક્સક્રીટ આઉટ કરશે, જેથી કરીને બોડીમાં એ વેલ્યુ છે એક્સ્ટ્રા અમાઉન્ટ ની અંદર છે યુરિન મારફતે બહાર નીકળી જાય. અને જ્યારે ક્યારે પણ એ ઇલેક્ટ્રોલાઇટ તમારા બોડીમાં ઓછા હશે તો એ શું કરશે? રિટેન કરવાની ટ્રાય કરશે. યુરિન મારફતે જે બહાર જતા હશે, વેડફાતા હશે, એને વેડફાતા શું કરશે વિદ્યાર્થી મિત્રો? અટકાવશે. જેથી કરીને બોડીની અંદર એક થ્રેશોલ્ડ વેલ્યુ, એક નોર્મલ વેલ્યુ ઇલેક્ટ્રોલાઇટ ની જળવાઈ ગઈ. અને સેમ વસ્તુ બ્લડ પ્રેશર ની અંદર કે વોટર ને એ બધી વસ્તુ છે એની તમારા બોડીમાં કમી હશે ત્યારે એ શું કરશે? તમારા બોડીમાંથી એક્સક્રીટ આઉટ થતું અટકાવશે. અને જ્યારે ક્યારે પણ તમારા બોડીમાં વોલ્યુમ વોટર વધારે હશે તો યુરિન આઉટપુટ શું કરશે? વધારી નાખશે. જેથી કરીને એક્સ્ટ્રા યુરિન, એક્સ્ટ્રા વોટર છે એ શું થાય? યુરિન મારફતે બહાર નીકળી જાય. જેથી કરીને તમારા બોડીમાં એડીમા છે, હાઇપરવોલેમિયા જેવી કન્ડિશન અરાઇઝ ના થઈ શકે. તો આ બધી વસ્તુ છે એ કોની અંદર કન્સિડર કરવામાં આવે છે? ફંક્શન ની અંદર બ્લડ પ્રેશર, ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ની અંદર. તો અહીંયા સુધી આઈ થિંક હું માનું છું કે તમે અહીંયા સુધી બધી વસ્તુ ક્લિયર હશે. એની અંદર આપણે ડિસ્કસ કર્યો અહીંયા સુધીની અંદર. એમાં શું શું વસ્તુ હતું? કિડનીના ફંક્શનમાં ફર્સ્ટ ઓફ ઓલ પીએચ રેગ્યુલેશન, સેકન્ડ યુરિન ફોર્મેશન, થર્ડ વસ્તુ હતી એ શું હતી? કે આપણું EPO નું પ્રોડક્શન અને વિટામિન ડી એક્ટિવેશન. તો અહીંયા સુધી તમને નોર્મલી જે ફંક્શન ફિઝિયોલોજીકલ પાર્ટ હતો મેઇનલી કિડનીનો એ કમ્પ્લીટ થાય છે આપણો. અને નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે ડિસઓર્ડર તરફથી આગળ વધશું. તો અહીંયા સુધી આઈ થિંક તમને બધાને ક્લિયર હશે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો.